ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય, પણ આંટી રાખે નહીં. એ યથાર્થ ભક્ત કહેવાય. જળમાં લીટો. તમારે એક લાકડી લઈ કોઈ તલાવ કે પાણીની ટાંકી, એમાં લાકડીથી લીટો દોરવાનો. પાણીમાં લીટો દોરજો, અખતરો કરજો ઘેર જઈને ટાંકીમાં. લાકડીથી પાણીમાં લીટો દોરજો. લીટો જોવા મળશે, 1 સેકન્ડ જોવા મળશે, તરત જ લીટો પાણી એક થઈ જાય. એમ ભક્ત સાથે વિક્ષેપ થાય, થઈ જાય. કદાચ સ્વભાવ છે એનોય હોય, આપણોય હોય, પણ પાછા જળના લીટાની જેમ એક બની જાય. એ સત્સંગી સાચો. હવે સ્વામિનારાયણ ભગવાન પોતાની વાત કહે છે. આટલી વાત કહી કે ભક્ત તરીકે ભલે આપણે માણસ હોઈએ તો આવી પ્રકૃતિઓ હોય, પણ આ રીતે વર્તવું, ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો, મતભેદ થયા હોય તો ભૂલી જવાનું, જતું કરતા શીખવાનું. ઘણા માણસો ટેપ રેકર્ડ જેવા હોય, એક શબ્દ બોલ્યો એટલે મગજમાં ઉતરી જ જાય અંદર, ભૂલે જ નહીં. જ્યારે જ્યાં જુઓ ત્યાં એ જ વગાડ્યા કરે. સારા શબ્દો ઉતરે તો ઘણું સારું. હવે શ્રીજી મહારાજ પોતાનો સ્વભાવ કહે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારે તો બહુ દયાવાળો સ્વભાવ છે. જેમ દત્તાત્રેય દયાવાળા હતા, જડ ભરતજી દયાવાળા હતા, નારદજી બહુ દયાળુ, સુખદેવજી દયાળુ, અમારી પ્રકૃતિ પણ બહુ દયાળુ છે. એકવાર અમે વન વિચરણમાં હતા. પૂર્વ દેશ એટલે બંગાળ, જગન્નાથપુરી. ત્યાં નાગડા વૈરાગીની જમાતમાં ભળ્યા. નાગા બાવાની જમાત. જમાતમાં એવો નિયમ હોય છે, જો કે અમારે જમાતના ઘણા નિયમ છે, પણ તમને કઈ બધા થોડાક કહેવાય તો ભરતી થાવ તો પછી કહેવાય. જમાતમાં જે હોય એના નિયમ હોય છે કે દરેક નાના હોય કે મોટા, એને કંઈ ને કંઈ જમાતનું કામ કરવું પડે. જમાતના કામમાં સહકાર આપવો જ પડે. ગાદલું ગોઠવીને કોઈ બેસી જાય ન ચાલે. એટલે યાત્રામાં સંઘ નીકળે ને તો જેને સંઘ કાઢ્યો હોય ને એ બધી માથાકૂટ કરે, દોડધામ કરે, ગેસ ભેગા કરે, કોલસા ભેગા કરે, સીધું ભેગું કરે, અને બાકીના યાત્રિકો આડા પડી જાય. આપણે હું એમણે બસ કાઢી છે એ બધું કરશે જાણે કે જાનમાં આવ્યા હોય. એ જમાતમાં એવું ના ચાલે. જમાતમાં તમે જો ગયા હો તો તમારે બધાએ કંઈનું કંઈ કામ કરવું પડે. કોઈ શાક લેવા જાય, કોઈ શાક સમારવા બેસે, કોઈ વાસણ સાફ કરવા બેસે, કોઈ લોટ બાંધવા બેસે, બધા જ કામ વારા ફરતી એક સાથે વેચી લેવાના. હવે આ જમાત સાથે શ્રીજી મહારાજ થોડો સમય જોડાયા તો જમાતનો આગેવાન હતો કોઈ વૈરાગી, એને ઓર્ડર કર્યો, અરે નીલકંઠ બરણી, ચલો તરકારી લાવો, ચાલો ભાજી તોડો. અને જમાતની એ વખતે દાદાગીરી હતી. કોઈ ખેડૂતનું ખેતર હોય, પૂછ્યા વગર જ હુમલો કરે, શાક લેવું હોય તો, ચાલો આમાંથી ભાજી તોડો. શ્રીજી મહારાજ કહે છે અમે કહ્યું અમે લીલી ભાજી નહીં તોડીએ, કારણ કે એમાં જીવ છે. મહારાજે ના પાડી, કારણ કે તપસ્વીના વેશે હતા. વરણી તરીકે 7 વર્ષ શ્રીજી મહારાજે કેવું વર્તન રાખેલું, લીલી ભાજી પણ ન તોડતા. ત્યારે વૈરાગીને એમ થયું મારો હુકમ નહીં માનવાનો, ગુસ્સો ચડ્યો અને તરવાર ખેંચી. વૈરાગીની જમાતમાં આ પણ મુશ્કેલી હોય છે, હથિયારો સાથે ખરા. હાથ હોય ને હથિયાર હોય, હૈયાનું ઠેકાણું ન હોય, પછી શું થાય? તરવાર ખેંચી સ્વામિનારાયણ ભગવાન ઉપર. ભાજી તોડવી છે કે નહીં? તરવાર ઉગાડી કરીને દારો કર્યો, છતાં અમે લીલી ભાજી ના તોડી. આવો અમારો દયાવાળો સ્વભાવ છે. પણ ભગવાનના ભક્તને કોઈ ક્રૂર દ્રષ્ટિથી જોતો હોય
અને જો પોતાનો સગો વાલો હોય છતાં એમ થાય કે એની આંખ ફોડી નાખીએ, આવી રીસ ચડે છે. ભગવાનના ભક્તનો કોઈ હાથ કરીને હાથથી અપરાધ કરતો હોય તો એમ થાય કે એના હાથ કાપી નાખીએ, એટલી રીસ ચડે છે. ત્યાં દયા નથી રહેતી. શ્રીમદ ભાગવતની કથા છે. સનકાદિકો વૈકુંઠમાં ગયા, જય અને વિજય પાછા વાળ્યા, વૈકુંઠ ધામમાં પ્રવેશતા અટકાવ્યા. તો જય વિજય અને સનકાદિકને ઝઘડો થયો. સનકાદિકોએ જય વિજયને શાપ આપ્યો. વૈકુંઠપતિ નારાયણ દોડીને ધામને દરવાજે પહોંચ્યા. સનકાદિકોને કહે છે કે તમે જય વિજયને શાપ આપ્યો એ સારું કર્યું. તમારા જેવા સાધુનો જે અપરાધ કરે એ મને ન ગમે. એ વખતે વૈકુંઠાધિપતિ નારાયણના વચનો છે ભાગવતમાં કે તમારા જેવા સાધુનો આ મારો હાથ અપરાધ કરે તો મારો હાથ કાપી નાખું, તો બીજાની ક્યાં વાત. અહીં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈ ભક્તનો દ્રોહ કરતો હોય હાથથી તો એનો હાથ કાપી નાખવા જેટલો અભાવ આવે છે, પણ ત્યાં દયા રહેતી નથી. એટલે ભગવાનને ભગવાનના ભક્તનો જેને પક્ષ હોય એ જ પૂરો સત્સંગી કહેવાય.